નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ ખાતે ચામુંડા માતાજીના 19મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના માર્ગે શોભાયાત્રા નીકળી હતી। થરાદ શહેરી વિસ્તારમાં આવેલા સુંધલનગર ખાતે ચામુંડા માતાજીનો 19મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભવ્ય શોભાયાત્રા ચામુંડા માતાના મંદિરથી લક્ષ્મી મંદિર થઈ પ્રાંત કચેરીથી માતાજીના ધામે પરત મંદિર ફરી હતી। ડીસામાં ડુઆ રોડ પર આવેલી દીપક ટ્રેન્ડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં સોમવારે સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી। આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરોના મોત થયા હતા। આ તમામના મૃતદેહને લેવા માટે વહેલી સવારે 5 વાગે મધ્યપ્રદેશથી અધિકારીઓ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। સવારે 8:15 વાગ્યા આસપાસ પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો। આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાનીની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી। કલોલ તાલુકા પોલીસે સગા ભાઈ બહેનના બીભત્સ ફોટા અને વિડીયો વાયરલ કરવાના કેસમાં આરોપીની ધરપકડ કરી છે। વડગામના કોદરા ગામના આકાશ જયંતિભાઈ પરમાર નામના આરોપીએ કલોલના એક પરિવારની યુવતી અને તેના ભાઈના એડિટેડ બીભત્સ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। પાલનપુર, દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોની હેવી વીજ લાઇનના કામથી પાકને નુકસાન થયું છે। કંપનીના માણસોએ ગેરકાયદે ખેતરમાં પ્રવેશ કરી પાકમાં મશીનરી મૂકી ખેતરની વાડ તોડી પાકને પણ નુકસાન પહોંચાડ્યું હતું। આ મામલે બંને તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોની માંગ છે કે તેમને પાકના નુકસાનનું વળતર આપવામાં આવે। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોને 400 kV ઝેરડા લાઇન નંબર 1 ડબલ સર્કિટ ટાવરનું રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। પાટણ જિલ્લામાં તમાકાનું વાવેતર વધતા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ ઊંઝા રોડ પર દીગડી ગામ નજીક હંગામી તમાકુ માર્કેટયાર્ડની શરૂઆત કરવામાં આવી રહી છે। 2 એપ્રિલ માર્કેટયાર્ડ શરૂ થાય તે પહેલા તમાકુની 10,000 બોરી આવી ગઈ છે। પ્રથમ દિવસે 30,000 બોરી આવવાની શક્યતા છે। સિહોરી માર્કેટયાર્ડમાં એપ્રિલના પ્રથમ દિવસે તમાકુની જાહેર હરાજી યોજાઈ હતી। હરાજીમાં 25,000 બોરી તમાકુની આવક નોંધાઈ હતી। દિયોદર, કાંકરેજ, ભાભર અને લાખણીના ખેડૂતો મોટી સંખ્યામાં તમાકુ વેચવા માટે હાજર રહ્યા હતા। માર્કેટયાર્ડમાં ભારે ભીડ જોવા મળી હતી। સિહોરી માર્કેટયાર્ડમાં એપ્રિલના પ્રથમ દિવસે તમાકુની જાહેર હરાજી યોજાઈ હતી। ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન પ્રકાશભાઈ પટેલની અધ્યક્ષતામાં હરાજી શરૂ થઈ હતી। સિહોરી રતનપુરા કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલી હરાજીમાં 25,000 જેટલી તમાકુની ગુણીઓ આવી। કરણાસર પાટિયા નજીક અર્બુદા એગ્રો ફ્યુઅલ એનર્જી કંપનીએ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। કંપનીએ તેમની બિનખેતીની જમીનમાં મોટા પ્રમાણમાં રાયડા, જીરું અને અન્ય ફોતરી સામગ્રી ખુલ્લામાં રાખી છે। આ સામગ્રી રસ્તાની બાજુમાં રાખવામાં આવી છે, તે વાહન ચાલકો અને લોકો માટે જોખમરૂપ છે। ગ્રામ પંચાયતના તલાટીએ કંપનીને નોટિસ પાઠવી છે। નોટિસમાં અગ્નિશામક સાધનો રાખવા અને જરૂરી મંજૂરી મેળવવાનું સૂચન કરાયું છે। ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બાદ સુરત પોલીસ તત્કાલ એક્શનમાં આવી છે। શહેરમાં આવા કોઈ પણ અણધાર્યા અકસ્માત નહીં થાય તેને સુનિશ્ચિત કરવા માટે સુરત સ્પેશિયલ ડીસીપી હેતલ પટેલે શહેરના તમામ પોલીસ સ્ટેશનોને ફટાકડાના ગોડાઉન અને દુકાનોની સુરક્ષા ઓડિટ કરવા સખત સૂચનાઓ આપી છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। બનાસકાંઠામાં આજે સવારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે। દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી।
ડીસા પાટણ રોડ પર આવેલા પિકઅપ સ્ટેન્ડની ખરાબ હાલતમાં છે. રોજના હજારો મુસાફરો અને વિદ્યાર્થીઓ અહીં એસટી બસમાં મુસાફરી કરે છે. છતમાંથી સિમેન્ટ ખસે છે. બેસવા માટે કોઈ સગવડ નથી. છાંયડો નથી. વરસાદ પડે ત્યારે પાણી ભરાય છે. મુસાફરોને ઊભું રહેવું પડે છે. હાલતને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ડીસા પાટણ રોડ પર આવેલ ખરડોસણ, ધરપડા, આશડા અને નવાસ સહિતના ગામના પિકઅપ સ્ટેન્ડ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે.